હાલાકી થઈ રહી છે અને તમામ અલગ અલગ ઠેકાણો પર જે છે અત્યારે ભારે વરસાદ થઈ રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી હતી કે રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર આજે હળવાથી મધ્યમ ગતિએ વરસાદ વરસી શકે છે અને અમદાવાદ ગાંધીનગરની અંદર વરસાદી ઝાપટા થઈ શકે છે। આ જ રીતે અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર આજે સમયાંતરે વરસાદી ઝાપટા પડી રહ્યા છે। મલાવ તળાવ, જીવડાસ પાર્કના આસપાસના વિસ્તારોમાં પણ લગભગ 15-20 મિનિટ સુધીનું વરસાદી ઝાપટું પડ્યું અને તેની અંદર વરસાદી પાણી ભરાઈ ગયા છે। વરસાદી પાણી ભરાવવાની જે વિસ્તારોની અંદર સમસ્યા છે તેવા વિસ્તારોની અંદર હંમેશા આ પ્રકારે વરસાદી પાણી ભરાઈ જતા હોય છે અને આ જ રીતે શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર પાણી ભરાવા લાગ્યા છે। જીવરાજ પાર્ક, મલાવ તળાવ વિસ્તારની આ સોસાયટીઓ છે કે જ્યાં 15 થી 20 મિનિટ સુધી વરસાદ પડ્યો અને તેની અંદર આ પ્રકારની સ્થિતિ સર્જાય છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે અગાઉ જે વરસાદી પાણી ભરાતા હતા તેવા વિસ્તારો આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે અને તે વિસ્તારોમાં વરસાદી પાણી નહીં ભરાય, પરંતુ અહીં વર્ષોથી જે સમસ્યા છે તે યથાવત છે અને કોર્પોરેશનના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે। દર વર્ષે અહીંયા પાણી ભરાતું હોય છે। દર વર્ષે અહીંયા પાણી ભરાય છે। પેલી ચેમ્બર ઊંચી થઈ ગઈ છે એટલે અહીંયા ખાડા જેવું પડે છે। બે બાજુ રસ્તો ઊંચો છે, ખાડા જેવું છે એટલે અહીં પાણી અહીં ભેગું થઈ જાય છે। અત્યારે કેટલો વરસાદ પડ્યો હતો? 20 મિનિટ વરસાદ પડ્યો, એમાં પાણી ભરાઈ ગયું। વરસાદ રોકાયા પછી કલાક દોઢ કલાક પછી પાણી ઉતરે છે। એ ચેમ્બરમાં ઢાંકણું ખોલીએ તો દર વર્ષે અહીંયા આવી રીતે પાણી ભરાઈ જતું હોય છે? ભરાય છે દર વખતે વરસાદમાં જ ભરાય છે પાણી। તો તમે કોર્પોરેશનના અધિકારીઓને કંઈ કહેતા નથી? પણ એ આવતા જ નથી ત્યાં। અમે કહીએ કોર્પોરેશનમાં ગયા તો કોઈ વખત રજૂઆત કરવા? ગયા નથી, પણ હજુ કોઈ આવ્યું નથી। આટલી સુવિધા કોઈ કરાવે તો વળી સારું એમ, કેમ કે પાણી ભરાય છે અને ધંધા બગડે છે અમારા લોકોના રોડ ઉપર। વરસાદી પાણી ભરાવાની સમસ્યા છે અહીંયા અને દર વખતે અહીંયા વરસાદી પાણી ભરાઈ જતું હોય છે। કોર્પોરેશનના અધિકારીઓ જો એસી ચેમ્બરોમાંથી બહાર નીકળીને ફિલ્ડમાં ઉતરશે તો આ પ્રકારના દ્રશ્યો તેઓને જોવા મળશે, પરંતુ જો એસી ચેમ્બરોમાં જ બેસીને આ આયોજનો કરતા રહેશે તો પછી નાગરિકોને સમસ્યાઓનો સામનો કરવાનો જ વારો આવશે। કેમેરામેન નિલેશ સાથે યુનુસ ગાઝી, TV9 અમદાવાદ।